નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વર્તમાનમાં દરેક ઘરના રસોડામાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે। ટિફિન પેક કરવા હોય કે રોટલીને ગરમ રાખવા હોય કે બચેલા ખોરાકને ઢાંકવા હોય, દરેક વસ્તુ માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ થાય છે। પરંતુ શું તમે જાણો છો કે આ સિલ્વર રંગની પાતળી શીટ તમારા સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડી શકે છે? જી હા મિત્રો, સાયન્ટિક અને હેલ્થ એક્સપર્ટ અનુસાર જો એલ્યુમિનિયમ ફોઇલને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા શરીરને માટે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે શરીરમાં એલ્યુમિનિયમનું વધુ પડતું સંચય અલ્ઝાઇમર જેવા ન્યુરોલોજીકલ રોગનું જોખમ વધારી શકે છે। એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાકને વારંવાર ગરમ કરવાથી અથવા સંગ્રહિત કરવાથી આ તત્વ ધીમે ધીમે ખોરાકમાં ભળી શકે છે। જ્યારે શરીરમાં વધારાનું એલ્યુમિનિયમ જમા થાય છે ત્યારે કેલ્શિયમનું શોષણને રોકી શકે છે। જી હા મિત્રો, આનાથી હાડકાં ધીમે ધીમે નબળા પડે છે અને રોગોનું જોખમ વધે છે। ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને આનાથી વધુ સમસ્યાઓનું થઈ શકે છે। ખોરાકને ફોઇલમાં સ્ટોર કરવાથી અથવા રાંધવાથી ખાસ કરીને એસિડિક ખોરાક જેમ કે ટામેટા, લીંબુ, અથાણા, નાના નાના એલ્યુમિનિયમ કણો ખોરાકમાં ભળી શકે છે। આનાથી પેટમાં ગેસ, એસિડિટી, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।